રાજકોટમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા દર્શનાર્થીઓ માટે 51,000 મોતીના શિવલિંગ તેમજ અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી। આ ઉપરાંત લોકો તણાવ મુક્ત જીવન જીવે તે અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ બ્રહ્માકુમારી દિવ્યાબેન છે। આજે આમ તો 3 દિવસથી વિશેષ સવારથી સાંજ સુધી અહીં આધ્યાત્મિક પ્રદર્શની, અમરનાથની 75 ફૂટની ગુફા છે, અંદર 51,000ના મોતીના શિવલિંગ, વાંસના શિવલિંગ અને બર્ફીલા અમરનાથનું આયોજન કરેલ છે। આજે વિશેષ સાંજે 5 થી 7 કલ્ચર પ્રોગ્રામ સાથે શિવકથા, શિવ સંધ્યા અને અત્યારે 108 દીવાની મહાઆરતી રાખેલી। આજે લગભગ કાર્યક્રમની અંદર હજારો લોકોએ લાભ લીધો છે। શિવલિંગનો આમ તો શિવનો અર્થ થાય છે કલ્યાણકારી। શિવલિંગ આપણને એ શીખવે છે કે પરમાત્મા સાથે આપણા મનને કઈ રીતે જોડવું। શિવલિંગ એટલે એક નિરાકારનું એક પ્રતીક છે। શિવરાત્રિ પર્વ આપણને એક રાત્રિનો સંદેશ આપે છે કે અત્યારના સમયે આ કલયુગી રાત્રિ ચાલી રહી છે અને આ કલયુગી ઘોર રાત્રિને દૂર કરવા માટે આપણે સાચી 3 વાતો ઉપર ધ્યાન આપીએ કે જે વિશેષ આપણે ઉપવાસ કરીએ છીએ, જાગરણ કરીએ છીએ અને આજના દિવસે મહાપ્રસાદ એટલે કે ભાંગ લઈએ છીએ। તો વિશેષ આનો અર્થ થાય છે કે પરમાત્મા સાથે ઘડી ઘડી ઉપર મનને લઈએ, એને ઉપવાસ કહેવાય। અને જાગરણ એટલે કે આત્માની જ્યોતિને જગાવી અને સાથે સાથે જ્ઞાનની ભાંગને લઈ અને જીવનને સકારાત્મક તરફ લઈ જઈએ તો જ આપણા જીવનની અંદર ફરી પાછો સુંદર સવારનો સમય આવી શકે। મારું નામ બ્રહ્માકુમારી દક્ષાબેન। અહીંયા અમે 3 દિવસ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક મેળાનું આયોજન કર્યું છે। એમાં 3 દિવસ માટે અમે 51,000ના મોતીના શિવલિંગ બનાવ્યા બધાના દર્શન અર્થે, અને લીલા વાંસના પણ શિવલિંગ બનાવ્યા છે, અમરનાથની ગુફા બનાવી છે અને સર્વધર્મ પ્રેમી જનતા માટે 3 દિવસ સકારાત્મક જીવનશૈલી, તણાવ મુક્ત જીવન, ટેન્શન ફ્રી લાઈફ માટે રાજયોગ શિબિરનું આયોજન કરેલું છે। લોકોના જીવનમાં હતાશા, નિરાશા, દુઃખ અને અશાંતિ જેવી અનેક સમસ્યાઓ અને પીડાઓથી માનસિક રીતે આજનો માનવ ઘેરાઈ ચૂક્યો છે। તો એને સાચી શાંતિ કેવી રીતે મળે એના માટે અમે આ મેડિટેશન રાજયોગ શિબિરનું આયોજન કરી અને માનવ જીવન ફરીથી પાછું પોતાની સુખદ જીવન યાત્રા સુખોમાં કેવી રીતે પરિવર્તન કરે એની રાહ માટે અમે 3 દિવસ માટે આ આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં લાખો લોકો જોડાયા છે। આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારથી સાંજ સુધી અવિરત લોકો ટોળાને ટોળા હજારોની સંખ્યામાં આવ્યા અને હજારોની સંખ્યામાં લોકોએ એના ભાંગનો પણ પ્રસાદ લીધો, સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાનનો પણ શ્રવણ કર્યું। આ કાર્યક્રમને લઈને લોકોના જીવનની અંદર બહુ ટેન્શનની અંદર કારોબાર ચલાવતા ટેન્શન ફ્રી લાઈફ બની ગઈ છે। તો ટેન્શનમાંથી મુક્ત થવા માટેનું અમે સ્પિરિચ્યુઅલ જ્ઞાન અહીંયા એને આપીએ છીએ, જેનું મુખ્ય ધ્યેય મેડિટેશન છે અને મેડિટેશન આત્મા અને શરીર બેયને નિખાર માટે બહુ જરૂરી છે।